ગુજરાતના ખેડૂતોને માવઠાથી થયેલા નુકસાન મામલે કોંગ્રેસ આક્રમક વિરોધ કરી રહી છે. સતત 3 દિવસથી કોંગ્રેસ ધરણા અને દેખાવો કરી રહી છે. આજે પણ રાજુલામાં કોંગ્રેસે પ્રતિક ધરણા કરી સૂત્રોચ્ચાર કર્યા. રેલી કરી દેવું માફ કરવાની માંગણી કરી. તો ધોરાજીના આઝાદ ચોક ખાતે પણ કોંગ્રેસે બેનર સાથે રેલી કરી આવેદન આપ્યું. તો કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર ખેડૂતોને સહાય કરે તેવી માંગ કરી. સરકાર ખેડૂતોના દેવા માફ કરે, તેને બેઠા થવામાં મદદ કરે અને પશુપાલકોને ઘાસચારો પણ પૂરો પાડે તેવી માંગ કોંગ્રેસે કરી છે. સાથે કોંગ્રેસે ગ્રાઉન્ડ લેવલ પર ખેડૂતો પાસે જવાની તૈયારી પણ કરી લીધી છે. કે સરકાર જવાબદારી સ્વીકારે અને કોઈ પણ પ્રકારના નાટક વગર જેનું જેટલું વાવેતર હતું એને એટલું પૂરેપૂરું વળતર આપવામાં આવે. કારણ કે પાક વીમો હોત તો પૂરું વળતર મળ્યું હોત. મારી માંગણી છે કે પશુપાલકો માટે તાત્કાલિક આ ઘાસની વ્યવસ્થા કરવામાં આવે. એ મુશ્કેલીમાં છે ત્યારે ચોક્કસ રીતે પ્રધાનમંત્રી શ્રી ગુજરાતના છે, માંગણી કરીએ છીએ કે એમના બોલેલા વચનો પ્રમાણે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવે.